તિલકવાડા તાલુકાના ખાટા આશિત્રા ગામના મીતકુમાર નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. તો આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ રાજપીપળાની સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે પીડિત બાળક અને તેના પરિવારની મુલાકાત લીધી હતી. તેમની ઈજાઓ વિશે જાણ્યા બાદ અને તેમના હાલ પૂછ્યા બાદ ધારાસભ્ય ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે 5 વર્ષની ઉંમરના બાળક પર દીપડાએ હુમલો કર્યો તે વાતની જાણ થતાં અમે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. બાળકને ગળાના ભાગથી પકડીને દીપડાએ 70 થી 80 મીટર સુધી ધસડી ગયો હતો, પરંતુ તેમના પિતાની સાહસના કારણે દીકરાની જિંદગી બચી, કારણ કે તેમના પિતા દીપડા સામે લડ્યા અને પોતાના દીકરાને બચાવ્યો હતો. અવારનવાર અમારા વિસ્તારોમાં આ રીતના દીપડાઓના હુમલા થાય છે, તેમાં સૌથી મોટી જવાબદારી વન વિભાગની છે. બહારના વિસ્તારમાં જેટલા પણ દીપડાઓ પકડાય છે તેમને રાતના સમયે આ વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે અને ખોરાક ન મળવાના કારણે આ દીપડાઓ માનવભક્ષી થઈ ગયા છે. અમે સરકારને વારંવાર કહી રહ્યા છીએ કે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે, કારણ કે હમણાં દીપડાઓએ અનેક હુમલાઓ કર્યા છે. આજે આ દીકરા પર હુમલો થયો છે, પરંતુ વન વિભાગના કોઈ પણ કર્મચારી તેને જોવા આવ્યા નથી. ઘાયલ દીકરાને અને તેના પરિવારને સરકારી સહાય મળે તેવી અમારી માંગ છે. મુખ્ય માંગ એ છે કે વન વિભાગ ગમે તે કરીને દીપડાઓને કંટ્રોલ કરે. જો આપણે દીપડાને પથ્થર મારીએ કે એને હેરાન કરીએ તો આપણને 7 વર્ષની સજા થાય છે. તો વન્ય પ્રાણીઓ માટે કાયદો છે, પરંતુ માણસો માટે કેમ કાયદો નથી? માટે સરકારે આ મુદ્દા પર ચોક્કસ વિચારવું પડશે. જ્યાં સુધી દીપડા પકડાય નહીં ત્યાં સુધી પિંજરા મૂકવાના હોય છે, નજર રાખવાની હોય છે અને દીપડો ક્યાં ફરી રહ્યો છે તેની તપાસ પણ વન વિભાગે કરવાની હોય છે. પરંતુ અત્યાર સુધી જેટલા દીપડાઓને હુમલા કર્યા એમનાથી એક પણ દીપડાને વન વિભાગે પકડ્યો નથી. ચીનકુવા અને તિલકવાડા ગામોમાં મહિલા મૃત્યુ પામ્યા હતા. ત્યારે મેં વન મંત્રી અને મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો અને રજૂઆત કરી હતી. પહેલા દીપડાના હુમલામાં 4 લાખની સહાય હતી અને ગંભીર ઘાયલ થાય હોય તો 30,000ની સહાય હતી. હવે સરકારે 2 તારીખે જાહેરાત કરી છે કે દીપડાના હુમલામાં કોઈનું મૃત્યુ થાય તો 10 લાખ આપવામાં આવશે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 લાખ આપવામાં આવશે અને સામાન્ય હુમલામાં 50,000 આપવામાં આવશે. પરંતુ મારું માનવું છે કે 5-10 લાખમાં કંઈ થતું નથી, માટે અમારી માંગ છે કે આ રકમને વધારવામાં આવે. હમણાં અમે સિવિલ જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે જે તિલકવાડા તાલુકાના ખાટા આશિત્રા ગામના જે સ્મિતકુમાર પર દીપડાએ હુમલો કર્યો છે ત્યારે એની તબિયતની જાણકારી મેળવવા માટે અને એને કેટલી ઈજા થયેલી છે એ જોવા માટે એમના પરિવારને સાંત્વના આપવા માટે અહીંયા પધારેલા છે. ત્યારે હાલના તબક્કે એમના પર જે દીપડાએ હુમલો કર્યો હતો ગળાના ભાગે એને લગભગ 70 થી 80 મીટર જેટલો દીપડો ખેંચી ગયેલો, પણ એના પપ્પા જે ખેતર એમની સાથે હતા એના સાહસના કારણે એમણે પોતે દીપડા સામે લડ્યા અને પોતાના દીકરાને એણે બચાવેલો છે. ત્યારે અવારનવાર આ વિસ્તારોમાં જે દીપડાના હુમલા થાય છે એમાં સૌથી વધારે જો બેદરકારી હોય તો આ વન વિભાગની છે. એ લોકો બહારના જેટલા પણ દીપડા પકડાય છે એ પિંજરાઓમાં લાવીને રાત્રે આ વિસ્તારમાં છોડી દે છે. એટલે આ દીપડાઓ માનવભક્ષી થઈ ગયા છે. એ દીપડાઓ ફરી પિંજરામાં પણ નથી ભરાતા અને એમને જ્યારે એમનું ભોજન નથી મળતું તો ડાયરેક્ટ ગામડાઓ તરફ આવે છે અને માનવો પર હુમલો કરે છે. ત્યારે સરકારો અનેકવાર કહે છે, ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે દીપડાઓનું એવું રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે આ વિસ્તારમાં. જે પણ દીપડાઓ આવા પકડાય એને રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જઈને કાં તો ખસીકરણ કરે કાં તો એને જેલ કરી દે, આજીવન દીપડો જેલમાં રહે એવું વ્યવસ્થા કરવી જોઈએ. નહીં તો હમણાં તિલકવાડાના કેટલા ગામોમાં મહિલાઓ પર હુમલા થયા, અહીંયા ચીનકુવા મહિલા પર હુમલા થયા, ડેડિયાપાડામાં એટલા બધા હુમલા થાય છે. એટલે કહેવાનો મતલબ કે જંગલોમાંથી હવે દીપડાઓ માનવભક્ષી છે એટલે ગામ તરફ આવે છે. અને એકવાર પિંજરામાં પૂરાયેલો દીપડો અહીંયા છોડવામાં આવે, બીજી વાર પિંજરામાં બકરો મૂકે કે બકરી મૂકે પણ અંદર જતો નથી. તો આમાં સૌથી બેદરકારી વન વિભાગની છે. એ લોકોને આગળ પણ અમે કીધું હતું કે પિંજરા મૂકો, CCTV કેમેરા પણ મૂકો અને તમારા સ્ટાફને સાથે રાખીને એને પૂરો, પણ એ દીપડાઓ પકડાતા નથી અને અવારનવાર હુમલાઓ થાય છે. ત્યારે આ દીકરાની સારવાર ચાલે છે અને વન વિભાગ હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી. ત્યારે વન વિભાગે તો અહીંયા હાજર રહેવું જોઈએ અને આ દીકરાને જે પણ ઈજાઓ થઈ છે સત્વરે સરકારના ધારાધોરણ મુજબ એ પરિવારને સહાય મળે એ પણ અમે હમણાં ત્યાંના RFO શ્રી સાથે વાત કરીએ છીએ અને અમે જોઈએ છે ડૉક્ટરોએ સારી એવી સારવાર કરી છે. હમણાં તબિયત ડૉક્ટરશ્રીને પૂછી છે ત્યારે
સારું છે અને હજુ પણ ટ્રીટમેન્ટ ચાલુ છે એવું જણાશે તો આગળ પણ રિફર કરવા પડશે એવી વાત એમણે કરી છે. સાથે સાથે સિવિલ હોસ્પિટલની પણ અમે મુલાકાત લીધી છે. આજે તો રાતના સમયે આવ્યા છે, આવનારા દિવસોમાં ફરી આવીશું. આરએમઓ કોઠારી સાહેબને સાથે રાખીને બધી મુલાકાત કરીશું. પણ મેન આ દીપડા ઉપર વન વિભાગ કંટ્રોલ કરે. એક બાજુ માનવ પર હુમલો થાય તો વન વિભાગ પૈસા આપીને છૂટી જાય છે. એ જ દીપડા પર આપણે જરા પથ્થરમારો કરીએ કે દીપડા સાથે આપણે કંઈ પણ ચેનચાળા કરીએ તો 7 વર્ષની સજા છે અને 10 વર્ષનો દંડ છે, સખત કેદની 7 વર્ષની સજા. તો દીપડાઓ માટે, વન્ય પ્રાણીઓ માટે કાયદો છે ને માણસો માટે કાયદો નથી. એટલે ચોક્કસ એમાં સરકારે આવનારા દિવસોમાં વિચારવું પડશે. આપણે સૌએ એ પ્રકારની વ્યવસ્થા કરવી પડશે. સર, અગાઉ ચીનકુવામાં પણ એક મહિલાનું મૃત્યુ થયું હતું અને દેવલિયામાં પણ એક વિભાગ ગામે એક મહિલાનું મૃત્યુ થયું હતું. આ ફરીથી એક વખત ઘટના બની છે. તો તમને એવું લાગે છે કે વન વિભાગે જે કામગીરી ચોક્કસની કરવી જોઈએ એ કરતા નથી, જેના પરિણામે લોકોના જીવ જોખમમાં મુકાયા છે? વન વિભાગે જ્યાં પણ હુમલા થાય એની જવાબદારી બને છે. એ વ્યક્તિ મરણ પામે તેની મરણની પ્રક્રિયા સુધી ત્યાં હાજર રહેવાનું હોય છે. સાથે દીપડો પકડાઈ નહીં જાય ત્યાં સુધી પિંજરા મૂકવાના હોય છે, સીસીટીવી કેમેરા મૂકવાના હોય છે. એ દીપડો ક્યાં ફરે છે એની તપાસ એ વન વિભાગની જવાબદારી છે. છતાં જેટલા પણ દીપડાઓએ હુમલા કર્યા એક પણ દીપડો આ લોકોને પકડાતા નથી. ઉલટાના આ લોકોએ આ શહેર વિસ્તારમાં જેટલા પણ પકડાય છે રાતે લાવીને અહીંયા છોડી દે છે. તો એ દીપડાઓ ફરી માણસો પર હુમલા કરે છે. અને ચીનકુવા અને તિલકવાડાના ગામોમાં જ્યારે હુમલાઓ થયેલા અને મહિલા મૃત્યુ પામ્યા હતા, બાદમાં મેં પોતે પણ વનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર વ્યવહાર કર્યો હતો અને રજૂઆત કરી હતી કે દીપડાના હુમલામાં માત્ર 4 લાખ રૂપિયા સહાય હતી અને 30,000 જેને પણ ગંભીર ઇજાઓ થાય એને 30,000 સહાય હતી. સરકારને રજૂઆત કરી છે ત્યારે આ 2 તારીખ, આ મહિનાની 2 તારીખે સરકારે જાહેરાત કરી છે. મને પણ પરિપત્ર એમણે આપ્યો છે કે જેને પણ માનવ મૃત્યુ થશે તો 10 લાખ આપીશું, ગંભીર ઇજા હશે તો 2 લાખ આપીશું, સામાન્ય ઇજા હોય તો 50,000 આપીશું. અને એમણે વન વિભાગ સરકારે હમણાં તો દુધાળા પશુ માટે પણ 50,000ની જાહેરાત કરી છે. ત્યારે હવે આ 5 લાખમાં 10 લાખમાં કંઈ થતું નથી. સરકારને ફરી પણ અમે રજૂઆત કરી છે, થોડી સહાય હજુ પણ વધારે એવી એમને પણ અમે વિનંતી કરી. નાયબ વન સંરક્ષક નર્મદા જિલ્લાના એમની સાથે તમે કોઈ વાત કરી કરશો? હમણાં અમે બાળકની પહેલાં હાલત કેવી છે એ બાબતને લઈને અમે ચિંતિત હતા. એના પરિવારને સાથે મળ્યા છે અને કીધું છે, ડૉક્ટરોને પણ અમે મળ્યા છે. ત્યારે આવતીકાલે અમારી એમની સાથે બેઠક છે જ. મારે તાલુકા સંકલન પણ છે અને અહીંયા અમારી જિલ્લા કક્ષાની દિશા મોનિટરિંગની બેઠક પણ છે. એટલે હું એમને તાત્કાલિક ધોરણે, એક વ્યક્તિ તો અહીંયા રહેવું જોઈએ, છોકરાની હાલત ગંભીર છે, કોઈ વન વિભાગ પૂછવા બી નથી આવ્યું. આવું કેવી બેદરકારી! તો ખરેખર વન વિભાગની બેદરકારી છે. એટલે આવતીકાલે મિટિંગમાં હું ડીસીએફ કેવડિયાને હું ચોક્કસપણે આ બાબતને લઈને ખુલાસો માગીશ કે કેમ તમારો સ્ટાફ અહીંયા હાજર નથી રહેતો, કેમ દીપડા બહારથી લાવીને છોડે છે ભાઈ, ને છોડે છે તો હુમલા કરનાર દીપડાઓને પકડતા કેમ નથી. એટલે આ બહુ ગંભીર બેદરકારી છે વન વિભાગ.